હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજે આપણે જોવાના છે 23 મે 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગ્રામીણ સ્વચ્છતામાં પૂર્વી ક્ષેત્રમાં કયું રાજ્ય નંબર 1 રાજ્ય છે તે બન્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે। તો હાલમાં જ બિહાર છે તે ગ્રામીણ સ્વચ્છતામાં નંબર 1 રાજ્ય બન્યું છે, માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે। હવે તેના વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા હમણાં જ જે બહાર પાડવામાં આવેલા ગ્રામીણ સ્વચ્છતા સર્વેક્ષણ 2025નો જે અહેવાલ છે તેના મુજબ પૂર્વી ક્ષેત્રમાં બિહાર રાજ્ય છે તે આમાં નંબર 1 રાજ્ય છે તે રહ્યું છે। અને બિહારે ખુલ્લામાં શૌચમુક્ત દરજ્જો, ઘન અને પ્રવાહી કચરાના સંચાલન અને જનભાગીદારી જેવા માપદંડોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને આ જે સ્થાન છે તે મેળવ્યું છે। અને ખાસ કરીને બિહારના જે ભાગલપુર અને સુપૌલ જિલ્લા પૂર્વી ક્ષેત્રના જે સર્વશ્રેષ્ઠ જિલ્લા તરીકે ઉભરી આવ્યા છે। અને રાજ્યના જે ગ્રામીણ વિસ્તારોમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે ખાસ એકમો છે તે સ્થાપવામાં આવ્યા છે, જે જૈવિક કચરાને ઉપયોગી જૈવિક ખાતરમાં રૂપાંતરિત છે તે કરે છે। નેક્સ્ટ જોઈએ તો કઈ રાજ્ય સરકાર દ્વારા ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતાઓ માટે ₹8 કરોડનું રોકડ ઇનામ અને સીધી DSP સ્તરની નોકરીની જાહેરાત કરી છે? તો હાલમાં જ આ જે જાહેરાત છે તે પશ્ચિમ બંગાળ રાજ્ય દ્વારા કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી આવશે। તેના વિશે વાત કરીએ હવે તો તાજેતરમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતાઓ માટે ₹8 કરોડ ઇનામ અને DSP સ્તરની સરકારી નોકરી આપવાની જાહેરાત છે તે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। અને રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના જે રમતગમત મંત્રી છે નિશિત પ્રામાણિક, તેઓના દ્વારા આ જે નવી સ્પોર્ટ્સ ઇન્સેન્ટિવ પોલિસી છે તેની જાહેરાત છે તે કરવામાં આવી છે, જે મુજબ સુવર્ણચંદ્રક વિજેતાઓ છે તેના માટે ₹8 કરોડ ઇનામ અને સાથે સાથે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એટલે કે DSP જેવી વરિષ્ઠ સરકારી નોકરી, અને સિલ્વર મેડલની વાત કરીએ રજત ચંદ્રકની તો તેમાં ₹6 કરોડ ઇનામ અને બ્રોન્ઝ મેડલ કાંસ્ય ચંદ્રક તેમાં ₹4 કરોડ ઇનામ છે તે આમાં સામેલ છે। નેક્સ્ટ જોઈએ હવે તો પશ્ચિમ બંગાળના બીજા અગત્યના કરંટ પોઈન્ટની વાત કરીએ તો તાજેતરમાં પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ માટે સવારની પ્રાર્થના સભા દરમિયાન રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ તેને ગાવાનું ફરજિયાત બનાવ્યું છે। તાજેતરમાં રથીન્દ્ર બોઝ છે તેઓને પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે। પશ્ચિમ બંગાળમાં અન્નપૂર્ણા ભંડાર યોજના છે તે પણ શરૂ કરવામાં આવી હતી। સુવેન્દુ અધિકારી જેઓ પશ્ચિમ બંગાળના હાલમાં જ 9મા મુખ્યમંત્રી તરીકે શપથ છે તે લીધા છે। પશ્ચિમ બંગાળ સરકારે દુઆરે ચિકિત્સા એટલે કે દરવાજા પર તબીબી સંભાળ પહેલ છે તે પણ શરૂ કરવાની જાહેરાત કરી હતી। પશ્ચિમ બંગાળમાં એક નવી ભરતી માછલીની પ્રજાતિ જેનું નામ છે બ્યુટિસ બર્ગાવિમે તે શોધાઈ હતી। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા એરપોર્ટ ઉપર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા અને ફીચર વોલ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આનું ઉદ્ઘાટન છે તે ઝારખંડના રાંચી એરપોર્ટ પર કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર। તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઝારખંડના રાંચી ખાતે આવેલા બિરસા મુંડા એરપોર્ટ છે તેમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા અને સાથે સાથે ફીચર વોલ છે તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે। અને આ જે પ્રતિમા છે અને ફીચર વોલ છે તેનું અનાવરણ છે તે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ છે તેઓના દ્વારા કરવામાં આવ્યું છે। અને આ સાથે જ મુસાફરોની સુવિધાઓ માટે ઉડાન યાત્રી કાફે, કિડ્સ ઝોન અને લાઇબ્રેરી જેવી આધુનિક સુવિધાઓ પણ એરપોર્ટ પર શરૂ છે તે કરવામાં આવી છે। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત 2026 આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવ્યો છે? તો હાલમાં જ આ જે બુકર પુરસ્કાર છે તે યાંગ સુઆંગઝી છે તેઓને આપવામાં આવ્યો છે બુકર પ્રાઇઝ, માટે ઓપ્શન નંબર બી આવશે। તેના વિશે જોઈએ તો પ્રતિષ્ઠિત 2026નો જે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ છે તે તાઇવાનના પ્રખ્યાત લેખિકા યાંગ સુઆંગઝી છે તેની નવલકથા છે તાઇવાન ટ્રાવેલોગ તેના માટે એનાયત છે તે કરવામાં આવ્યો છે। અને આ જે પુસ્તક છે તેનો જે અનુવાદ છે તે લિન કિંગ દ્વારા કરવામાં આવ્યો છે, જે મેન્ડરિન ચાઇનીઝમાંથી અંગ્રેજીમાં અનુવાદ છે તે કરવામાં આવ્યો છે। અને આનું જે ઇનામની જે વિતરણ છે, ઇનામની જે રકમ છે તે લેખિકા અને જેના અનુવાદક છે તેઓની વચ્ચે સમાન રીતે વહેંચવામાં છે તે પણ આવી છે। અને પ્રથમ વખત ઇતિહાસમાં એવું બન્યું છે કે મૂળ મેન્ડરિન ચાઇનીઝ ભાષામાં લખાયેલા પુસ્તકે આ એવોર્ડ છે તે જીત્યો છે। અને પુસ્તકની વાર્તા છે તે છે તાઇવાન ટ્રાવેલોગ। એ 1930ના દાયકામાં જાપાની શાસન હેઠળ તાઇવાનની પૃષ્ઠભૂમિ પર આધારિત એક ઐતિહાસિક અને કાલ્પનિક નવલકથા છે। અને આ જે પુરસ્કાર છે તેની જાહેરાત લંડનના ટેટ મોર્ડન ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં કરવામાં આવી હતી। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં એશિયા પેસિફિક ઉત્પાદકતા સમિટનું 68મું સત્ર ક્યાં યોજાયું હતું? તો આનું જે 68મું સત્ર છે
તે નવી દિલ્હી ખાતે યોજાયું હતું, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો એશિયા પેસિફિક ઉત્પાદકતા સંસ્થાના ગવર્નિંગ બોડીનું જે 68મું સત્ર છે તે ભારતમાં નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયું હતું અને તેનું આયોજન ત્રિદિવસીય હતું, એટલે કે 20થી લઈ અને 22 મે સુધી તેનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. અને આયોજક દેશ છે તે આપણો ભારત દેશ જ હતો અને મુખ્ય અતિથિ છે તે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી છે શ્રી પિયુષ ગોયલ. તેઓએ આમાં હાજરી આપી અને સંબોધન છે તે કર્યું હતું. જેનો મુખ્ય હેતુ કયો હતો? તો આ 3 દિવસીય બેઠક છે તેનો મુખ્ય હેતુ છે તે ઉત્પાદકતા આધારિત વિકાસ, સંસ્થાકીય સુધારાઓ, પ્રાદેશિક સહયોગ અને એપીઓ વિઝન 2030ના માળખા પર ચર્ચા છે તે કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આ જે દિવસ છે તેની ઉજવણી 22 મેના રોજ થાય છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ જે દર વર્ષે 22 મેના રોજ ઉજવાય છે. શા માટે ઉજવાય છે? તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જૈવ વિવિધતાના મુદ્દા પર જાગૃતિ વધારવા માટે આ દિવસની જાહેરાત છે તે કરવામાં આવી હતી અને 22 મે 1992ના રોજ નૈરોબી ખાતે જૈવ વિવિધતાના કરારના ટેક્સ્ટને સ્વીકારવામાં આવ્યો હોવાથી આજે 22 તારીખ છે તે પસંદગી છે તે કરવામાં આવી છે. અને આ વર્ષની થીમ છે એક્ટિંગ લોકલી ફોર ગ્લોબલ ઇમ્પેક્ટ. અને ઉદ્દેશ્ય શું છે? તો પૃથ્વી પરની વિવિધ વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનું સંરક્ષણ કરવું તેમજ પર્યાવરણનું સંતુલન છે તે જાળવી રાખવું તે આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બીજા અગત્યના દિવસોની વાત કરીએ તો 1 મે જેમાં ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ ઉજવાય છે અને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી થાય છે. 2 મે વિશ્વ ટૂના દિવસ ઉજવાય છે. ટૂના એક પ્રકારની માછલી છે જેમાંથી સૌથી વધારે પ્રમાણમાં પ્રોટીન છે તે પ્રાપ્ત થાય છે. 3 મે જેમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ ઉજવાય છે. પ્રેસ સ્વતંત્રતા દિવસ તો આનો હાલમાં જ જે ઇન્ડેક્સ બહાર પાડ્યો છે તેમાં નોર્વે છે તેનો પ્રથમ સ્થાન છે. 4 મે જેમાં આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ ઉજવાય છે. 5 મેના રોજ વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ અને વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી થાય છે. 6 મે રાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાય છે. તો 7 મેના રોજ વિશ્વ એથ્લેટિક દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. 8 મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ. તો 10 મેના રોજ આંતરરાષ્ટ્રીય આર્ગેનિયા દિવસ ઉજવાય છે. 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય છોડ આરોગ્ય દિવસ છે તે ઉજવાય છે. 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાય છે. હમણાં આપણે જોયું કે 6 મે, તો 6 મેના રોજ રાષ્ટ્રીય નર્સ દિવસ અને 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને 6 મે અને થી લઈ અને 12 મે આ જે વચ્ચેનો સમયગાળો છે તેને નર્સ સપ્તાહ દિવસ તરીકે પણ આની જે ઉજવણી છે તે કરવામાં આવે છે, નર્સ સપ્તાહ દિવસ તરીકે. 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ. 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ છે તે ઉજવાય છે. 17 મે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ. વિશ્વ હાઇપરટેન્શન દિવસ પણ 17 મેના રોજ ઉજવાય છે. 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ એટલે કે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે છે તેની ઉજવણી થાય છે. 21 મેના રોજ ઇન્ટરનેશનલ ટી ડે એટલે કે આંતરરાષ્ટ્રીય ચા દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા ભારતનો પ્રથમ સમર્પિત કેબિનેટ સ્તરનો AI પોર્ટફોલિયો શરૂ કર્યો છે? તો AI પોર્ટફોલિયો છે તે શરૂ કરનાર રાજ્ય છે કેરળ, માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ હવે તો ભારતનો જે પ્રથમ સમર્પિત કેબિનેટ સ્તરનો જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ પોર્ટફોલિયો શરૂ કરનાર રાજ્ય છે તે છે કેરળ. અને કેરળમાં નવી રચાયેલી જે સંયુક્ત લોકશાહી મોરચા સરકાર દ્વારા આ જે ઐતિહાસિક નિર્ણય છે તે લેવાયો છે અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ એટલે કે IUMLના જે વરિષ્ઠ નેતા છે PK કુહાલિકુટી અને તેઓએ આ જે નવો AI પોર્ટફોલિયો છે તે સોંપવામાં આવ્યો છે. વાત કરીએ કેરળના બીજા અગત્યના પોઈન્ટની તો હાલમાં જ વડસેરી દામોદર મેનન સતીસન જેઓને કેરળ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. કેરળનું એક શહેર છે વર્કલા જેને સંયુક્ત રાષ્ટ્રની 20 શહેરો કચરા મુક્ત તરફ પહેલમાં જોડાનાર પ્રથમ ભારતીય શહેર છે તે બન્યું છે. કેરળમાં દ્રોવિડા વાઝાનિયા નામની એક નવી અળસિયા પ્રજાતિ છે તે મળી આવી છે. કેરળમાં મહિલાઓની રાત્રિ સુરક્ષા માટે નિર્ભયા દિશા પહેલ છે તે શરૂ કરવામાં આવી છે. કેરળમાં અદુક્કલ પોંગલ ઉત્સવ છે તે ઉજવવામાં આવે છે. તો કેરળમાં ભરતીના પૂરને રાજ્ય વિશિષ્ટ આપત્તિ જાહેર કરનાર પ્રથમ રાજ્ય છે તે પણ બન્યું છે. અને કેરળે ભારતની પ્રથમ વ્યાપક રાજ્ય શહેરી નીતિ છે તેને મંજૂરી આપી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ અરુણાચલ કિવી એટલે કે અરુણાચલ પ્રદેશનો USP મિશન છે તે શરૂ કર્યો છે? તો હાલમાં જ આ જે મિશન છે તે જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર C ઇઝ ધ રાઇટ આન્સર.
તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ અને સંચાર મંત્રી છે જ્યોતિરાદિત્ય એમ સિંધિયા, અને તેઓના દ્વારા અરુણાચલ પ્રદેશનો યુએસપી મિશન છે તે શરૂ કર્યું છે, જેનો મુખ્ય હેતુ શું હતું તો અરુણાચલ પ્રદેશને ભારતના પ્રીમિયમ ઓર્ગેનિક કીવી હબ તરીકે સ્થાપિત કરવું અને સાથે સાથે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઓર્ગેનિક કીવી ઇકોસિસ્ટમ તૈયાર કરવી. આનું કુલ બજેટ છે તે આશરે 167 કરોડ રૂપિયાનું હતું. અને અરુણાચલ પ્રદેશ છે તે ભારતનું સૌથી મોટું કીવીનું ઉત્પાદન કરતું રાજ્ય છે, જે દેશના કુલ કીવી ઉત્પાદનમાં 50%થી પણ વધારે હિસ્સો છે તે ધરાવે છે. આ ઉપરાંત ઓર્ગેનિક કીવી સર્ટિફિકેશન મેળવનાર પ્રથમ રાજ્ય છે તે પણ બન્યું છે. ત્યાર પછી જોઈએ તો આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી હેઠળ 2026 માટે પ્રાદેશિક સહકાર કરારના અધ્યક્ષ તરીકે કયા દેશની નિમણૂક થઈ છે? તો હાલમાં જ આપણો ભારત દેશ છે તેની આમાં નિમણૂક થઈ છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી હેઠળ વર્ષ 2026 માટે એશિયા અને પેસિફિક પ્રદેશના પ્રાદેશિક સહકાર કરાર એટલે કે RCAના અધ્યક્ષ તરીકે ભારત છે તેની નિમણૂક કરવામાં આવી છે. અને આ જાહેરાત છે તે નવી મુંબઈ ખાતે આયોજિત જે RCAના રાષ્ટ્રીય પ્રતિનિધિત્વની 48મી બેઠક છે તેના દિવસે સત્તાવાર રીતે આની જાહેરાત છે તે કરવામાં આવી હતી. અને આ જે બેઠક છે તેનું આયોજન પરમાણુ ઉર્જા વિભાગ દ્વારા 19થી લઈ અને 22 મે દરમિયાન યોજાયું હતું, અને જેમાં 17 દેશોના કુલ 29 પ્રતિનિધિઓ છે તેને આમાં ભાગ લીધો હતો. અને સાથે સાથે ભારત છે તે આ કરારનું સ્થાપક સભ્ય છે, જેમાં RCAની શરૂઆત છે તે 1972માં થઈ હતી. નેક્સ્ટ જોઈએ તો ગુજરાતમાં કલ્પસર પ્રોજેક્ટ પર કામ ઝડપી બનાવવા માટે ભારતે તાજેતરમાં કયા દેશ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ ભારત દ્વારા નેધરલેન્ડની સાથે હસ્તાક્ષર છે તે કરવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ હવે તો ગુજરાતનો જે મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ છે તેના કામને ઝડપી બનાવવા માટે અને ટેકનિકલ સહયોગ માટે ભારત છે તેણે નેધરલેન્ડ દેશ સાથે કરાર પર હસ્તાક્ષર છે તે કર્યા છે. અને નેધરલેન્ડનો આશરે 80 વર્ષ જૂનો અને 32 કિલોમીટર લાંબો વિશ્વ પ્રસિદ્ધ છે તે ઉત્તર સમુદ્રના ખારા પાણીને રોકી અને અંદર મીઠા પાણીનું સરોવર છે તે બનાવે છે. અને ગુજરાતનો જે કલ્પસર પ્રોજેક્ટ છે તે પણ આ જ કોન્સેપ્ટ પર આધારિત છે. અને પ્રોજેક્ટનો હેતુ શું છે તો ખંભાતના અખાતમાં એક વિરાટ ડેમ બાંધી અને સમુદ્રમાં જે વહી જતી 7 નદીઓના પાણીને રોકવાનો છે અને મીઠા પાણીનું વિશ્વનું સૌથી મોટું માનવ સર્જિત જળાશય છે તે બનાવવાનો હેતુ છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરના અહેવાલ મુજબ IPL ઇતિહાસમાં 230 કરોડ રૂપિયાની કમાણી સાથે સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી છે તે કોણ બન્યો છે? તો હાલમાં જ વિરાટ કોહલી છે તે આમાં ટોપ પર છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ફેનેટિક સ્પોર્ટ્સ અને હુરુન ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે આ બંને દ્વારા જે બહાર પાડવામાં આવેલો અહેવાલ છે તે મુજબ RCB એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્ટાર બેટ્સમેન છે વિરાટ કોહલી, તેઓએ 18 વર્ષની IPL કારકિર્દીમાં કુલ 230.2 કરોડની કમાણી કરી છે અને તે સ્થાને પ્રથમ સ્થાને છે. અને આ યાદીમાં રોહિત શર્મા બીજા ક્રમે અને મહેન્દ્રસિંહ ધોની છે તે આમાં ત્રીજા ક્રમે છે. ત્યાર પછી જોઈએ તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લે તો ગઈકાલે પૂછ્યું હતું કે ગઢચિરોલી કયા રાજ્યમાં આવેલું છે, જેને ઓપરેશન અંતિમ પ્રહાર હેઠળ નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા હતા. તો આ જે ગઢચિરોલી છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે, માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે 2026 એશિયન ગેમ્સ ક્યાં યોજાશે? ઓપ્શન આપેલા છે ચીન, ઓપ્શન નંબર બી ભારત, બ્રાઝિલ અને જાપાન. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.